એકાદ એમ દેખે કે ભાઈ મારે હવે 3 વર્ષ બાકી છે, 2 વર્ષ બાકી છે, અને મને બી લાગે કે હવે મિશ્રાજી રિટાયર છે અને મિશ્રાજી જોડે બહુ બધું શીખ્યા, એમની જોડે બેસીએ ને એટલે ધર્મની વાતો થાય. મને બી લોકો કહે કે બધા આ ઉંમરે બસ હું બી એમની જોડે લગાવે લાગી જો, વજનો ગાવા બી જતા રહેવાનું જોડે. અને છેલ્લે તો હમણાં છેલ્લા વર્ષમાં તો અમે બધા ભેગા મળીને એક ટોરેન્ટમાં આપણે એક વૃદ્ધાશ્રમમાં જતા ત્યારે મિશ્રાજી એટલી બધી સેવા આપી છે કે કોઈ બી વૃદ્ધાશ્રમમાં જઈએ એટલે એમને ભજન સંધ્યા થાય, અને ભજન સંધ્યા થાય ને એટલે એ ત્યાં ગાડી જેટલા વૃદ્ધો હોય ને એમના ફેવરિટ થઈ જાય મિશ્રાજી. અને સામેથી જ કે હવે તમે પાછા ક્યારે આવશો? હજુ તો પ્રોગ્રામ પત્યો નથી પણ ત્યાં વડીલો બધા હોય ત્યાં, એટલે વડીલો પ્રત્યે એમને એટલો બધો એમને વડીલોને એમના પ્રત્યે મિશ્રાજીને એમના પ્રત્યે એટલો બધો ભાવ પેદા થાય કે વડીલ ત્યાં બેઠા મિશ્રાજી કહે ને કે ચલો બધા આવીને ગરબા ગાઓ, તો ખરેખર જે માણસ ચાલી ના શકતો હોય ને એ પણ ગરબા ગાવા માંડે. અને એમની વાણી સાંભળે એટલે સામેમાં જુસ્સો આવી જાય. તો એવું કરતા ધીરે ધીરે ગરબા પતી જાય, ભજન સંધ્યા પતે ને પછી ઘરે જતા હોય ને એટલે બધા વડીલો પાછા આવે અને કહે કે હવે તમે ફરીથી ક્યારે આવશો એમ કરીને. તો એમાં તો અમે એક વખત એક વૃદ્ધાશ્રમમાં 2 કે 3 વખત જઈ આવ્યા. કેમ મિશ્રાજી? પાલડી વાળા વૃદ્ધાશ્રમમાં વારાફરતી બોલાય કરે. એમને આપણી ટોરેન્ટના કોઈ બી સભ્યો કહે ને કે ભાઈ કોઈ પ્રોગ્રામ કરવો છે તો કે મિશ્રાજીનું ભજન સંધ્યા રાખો, અમને જ એમાં જ મજા આવે છે. એટલે મિશ્રાજી વિશે જે મેં થોડું ઘણું કીધું કે એમની જોડે હું રહીને સાંભળ્યું છે, એમની જોડે ફર્યો, એમની જોડે જમ્યો. ભાભીના હાથે જમવાનું, ભાભી બહુ મસ્ત જમવાનું બનાવે છે. આજે હું બધાને કહું કારણ કે મેં એમના બહુ જ જમ્યો. અને પાછળથી તો એવું બી થતું કે હું વેરાઉસ જવાનો ને તો ભાભી પહેલેથી જ કહી દે કે ભાઈ વિરાટભાઈને કહેજો ટિફિન લઈને જ ના આવે. એટલે હું એમના હાથે રાંધેલું જ જમતો. મેં મારી વાઈફને પણ કીધું કે હવે થોડી ઘણી ટિપ્સ બી લઈ લેજે એમની જોડેથી. તો આપણે બધા જે કાર્ય માટે ભેગા થયા છીએ આજે, તો આપણે બધા એમને એક વખત પહેલા સારી રીતે વિશ કરીશું અને એમની આગળની લાઈફ હજુ સારી રીતે જાય. અને હવે તમને બી એટલું કહીએ કે હવે તમે ફેમિલીને પૂરતો ટાઈમ આપો. હવે તમે જાત્રા બધે ફરવા જાઓ, તમે એમ તો જાઓ જ છો, તમે ભગવાનને કંપનીમાં જેટલો ટાઈમ આપે છે એટલો જ ટાઈમ હનુમાન દાદાને બી આપે જ છે, રામ ભગવાનને આપે છે. હજુ તમે વધારે આપો અને તમારી હેલ્થ હજુ સારી રહે. તમે એકદમ શું કહેવાય હવે ધીરે ધીરે તમે નાના થતા જાઓ. હમણાં લાસ્ટ ટાઈમ તમે જોયું થોડા ટાઈમ પહેલા એમને બ્લડ રિપોર્ટ કરાયો તો લાગે કે થોડું કોલેસ્ટેરોલ ને ડાયાબિટીસ વધી રહ્યું છે. તો એમણે એટલું બધું ચરી પાડવાનું ચાલુ કરી દીધું, સલાડ ખાવાનું, આ કરવાનું, બધા રિપોર્ટ નોર્મલ આવ્યા ને પછી એમને શાંતિ થઈ થોડી. એટલે આ વસ્તુ બહુ સારી છે ને એને તમે પકડીને જ રાખજો. અને ફ્યુચરમાં ગમે ત્યારે અમારી જરૂર હોય તો કહેજો, રાત્રે 2 વાગે પણ તમારા ઘરે અમે હાજર રહીશું. અને અમારા તરફથી શુભેચ્છા. અને જય શ્રી રામ. વિરંગ દરજી સાહેબ જે મારા અત્યારે ઓફિસર છે 6 વર્ષથી સાથે, અને મારો સ્વભાવ થોડો જિદ્દી, એટલે અમુક મેનેજમેન્ટથી આવે ને કે પછી મને સાહેબ કે મિશ્રાજી આ કરવા જેવું લાગે તો નહીં, પછી હું કહું સાહેબ તમે આગળ વાત કરો, મારે નથી પણ ક્યારે મારે કમ્પ્લેન જ નહીં કરી. અને મને એટલો જ પ્રેમ કર્યો છે, ખૂબ પ્રેમ કર્યો છે. કદાચ આવા ઓફિસર હવે મને મળતા, હવે તો નહીં જ મળે, તો રિટાયર થઈ ગયું, પણ હું સદભાગી છું કે આવા અધિકારીઓ. અને એમના ધર્મપત્ની જીલબેન જે ડૉક્ટર જીવન મહેતામાં, એ પણ આપણી વચ્ચે છે, એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. અને એમના વિશિષ એ અમારી જોડે છે. દરજી સાહેબ આપ આવ્યા, આ બધા મિત્રો આવ્યા અને આ પ્રસંગને જે બી બિલ થશે તારા ભેજ, તો એ બિલના ડરને મારે આજે મારી જોડે આવી ગયો છે. તેમનું સ્વાગત છે. ભાભી ક્યાં તરફથી અને અમારા ફ્રેન્ડ સર્કલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિશ્રાજી એમના નામ પ્રમાણે રાજકુમાર મિશ્રા તો રાજકુમાર જેવી જિંદગી જીવ્યા હતા. એની અંદરથી એમણે કહ્યું બહુ જિદ્દી હતો, એની અંદરથી કોઈનું સાંભળતા નહોતા, પણ પછી પાછળથી એમની લાઈફની અંદર જે ચેન્જ આવ્યો છે અમે જોયું છે.
તો અનબિલીવેબલ છે. અમે શરૂઆતમાં બી એમને જોયેલું છે અને પછીનો પણ અમે એમને જોયેલું છે એની અંદરથી. મિશ્રાજી એમને સાથે મેં ઘણીવાર આ ટોરેન્ટ પરિવારમાં એમને જે ગઢાગરની અંદર પ્રોગ્રામ હોય તો તરત મને ફોન કરી દે કે ભાઈ તું આવી જાય એક બે વખત આપણી જોડે. તો એમની જોડે અમને કામ કરવાનો બી આનંદ મળ્યો છે એવી રીતે. એટલે અમે લોકો ભજન કરવાના બધી રીતે જતા હતા ત્યાં આગળ અને ખૂબ જ કોઓપરેટિવ. મારે તો કેવું થાય કે એટલા બધા જોડે રિલેશન હોય ને એટલે ઘણાને કંઈનું કંઈ કામ હોય ને તો અમને લોકો તો એવું કે તમે ટોરેન્ટમાં છો એટલે તમારે તો બધું ખબર પડી જાય. તમારે કે લાઈટ જાય તો આપણને ફોન કરે. હવે અમારે કોઈ લેવા દેવા હોય નહીં ત્યાં આગળ એટલે મારે મિશ્રાજીને પકડવા પડે પછી કે મિશ્રાજી ભાઈ આ સર્વિસ નંબર ને આ બધું કરો તમે. મેં કહ્યું એટલે હવે અમને એ તો મોટામાં મોટી ખોટ પડશે ભાજી. એ તો રિલેશન છે એમના એટલે મને એ કાયમ મને નંબર આપી દે. મને કે આ કોન્ટ્રાક્ટર નો નંબર ને આ બધું ખોટું કે હવે એટલે કામ તો નીકળી જાય છે અમારે. એટલે અમે લોકો જે ફ્રેન્ડ સર્કલ માં અમે ક્લબ જોડે હતા એમાં બી બહુ સરસ રીતે અમે લોકોએ કામ કરેલું છે. ખાસ હવે એમની રિટાયર લાઈફ સારી રીતે પસાર થઈ જાય એવી શુભેચ્છા કરું છું અને એમને કહું છું કે હવે બધા જોડે સંબંધો તો એ સાચવીને રાખે જ છે. ભાઈ ખાલી એમને એટલું કહેવાનું ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના કભી અલવિદા ના કહેના કભી અલવિદા ના કહેના. થેન્ક યુ. મિશ્રા સાહેબ વતી હાર્દિક સ્વાગત કરું છું. હું અને મિશ્રા સાહેબ ફક્ત 3 જ વર્ષ સાથે રહ્યા છીએ ટોરેન્ટ પાવરમાં. પછી મેં બીજી જગ્યાએ નોકરી જોઈન કરી એટલે. પણ મિશ્રાજીનું નામ મેં રાજકુમાર મિશ્રા સેવ નથી કરેલું. મોબાઈલમાં એમનું નામ છે પ્રભુજી. અમારી માટે પ્રભુજી જ છે અને મારો મોબાઈલ આપ ચેક કરી શકો છો, એમાં પ્રભુજી લખેલું છે. આજે હું ગર્વથી કહી શકું છું કે ધર્મ માટે હું ક્યાંય પણ આજે ઊભો છું તો મિશ્રા સાહેબ માટે છું. રામાયણમાં માં સીતાનું હરણ થયું, લંકાપતિ રાવણનું દહન થયું, રામે રાવણને માર્યો, બસ આપણે એટલું જ જાણીએ છીએ. પણ રામાયણનું જે ગહન અંદર રામચરિત માનસ અને રામાયણ રોજે રોજ છે ને મને સાહેબે શીખવાડ્યું. આજે એમના ઘણા બધા એવા પ્રેરણાદાયી વાર્તાઓ, પ્રેરણાદાયી કિસ્સાઓ એમના કીધેલા છે કે જે જીવનમાં આજે પણ હું એને સાથે ચાલીને જીવી રહ્યો છું. તો એક સફળ જિંદગી જીવવાનો એક ઉદ્દેશ, એક અમૂલ્ય ભેટ જે મળી છે મને મિશ્રા સાહેબે આપેલી છે. અને ફક્ત અમારી વચ્ચે ઉંમરનો બહુ ઘણો બધો તફાવત છે પણ એક વિચારોની તરંગ લંબાઈ, જે વિચારો મારા બંનેના ઘણા બધા મળતા હતા એટલે અમે ક્યારેક વાતો એ ચડી જતા હતા તો 2-3 કલાક ક્યારેક ખેંચી જતા હતા વાતો માટે. તો હું લાસ્ટમાં એટલું જ કહીશ કે રિટાયરમેન્ટ માણસનું, વ્યક્તિનું નોકરીમાંથી થાય છે, સંબંધોમાંથી કોઈનું ક્યારે રિટાયરમેન્ટ થતું નથી. આપણા સંબંધો સાહેબ કાલે હતા એવા જ રહેશે. અડધી રાત્રે પણ અમે આપની સેવામાં હાજર રહીશું. તે સાથે જય શ્રી રામ સાહેબ. એમને બહેનો સાથે હતું અને જે એમની જે લાઈન પકડી લીધી હતી પછી કોલ સેન્ટરથી જ એમને આ રામાયણનું શરૂ કર્યું હતું. તો રિયલી એમને કે પછી બી એમની લાઈફમાં આગળ હવે રિટાયરમેન્ટ પછી બી એમનું એ કામ ચાલુ રહે એવી પ્રભુને પ્રાર્થના અને એમની હેલ્થ આવીને આવી રહે. જય સિયારામ. પણ જ્યારે મિત્ર વિશે બોલવાનું હોય તો કંઈ તૈયારી કરવાની જરૂર પડે નહીં. હંમેશા મિત્ર એટલે એને ભાઈનો દરજ્જો આપવામાં આવેલો છે. એટલે અંતરથી ઘણા બધી લાગણીઓ એની મેળે જ નીકળે. 1986માં અમે બધા સ્કૂલનું શિક્ષણ પૂરું કરી અને ભવન્સ કોલેજમાં જોડાયા. ત્યારથી અમારી આજ સુધી મિત્રતા યથાવત છે. ભણીને ગ્રેજ્યુએટ થયા, પોતાના નોકરી ધંધામાં સેટ થયા, મેરેજ થયા, બધાના બાળકો થયા, બાળકોના મેરેજ થયા. આ દરેક પ્રસંગે, નાના મોટા પ્રસંગે અમે બધા સાથે જઈએ છીએ. અને કોલેજ કાળ દરમિયાન એમ કહેવાય કે બધા મજાક મસ્તીના સમય હતા અને
બહુ આનંદ કરતા, સાથે ભણતા ભણતા આનંદ બી બહુ કરેલો છે. હવે એ સમયનો એક પ્રસંગ કહું કે એ એમ કહેવાય કે હજી બી યાદ કરીએ છીએ અમે બધા મિત્રો જ્યારે બી મળીએ ત્યારે. અને રાજકુમારનો સ્વભાવ એવો કે દલીલ કરવા જોઈએ અને એની વાત હોય એને એકદમ મજબૂતીથી રજૂઆત કરવા જોઈએ. કોઈની બી સાથે ચર્ચા કરતા હોય તો એ સરેન્ડર ના કરે. એક વખતે સામેવાળાને કન્વિન્સ કરી શકે ત્યાં સુધી ભરપૂર દલીલો કરે. એટલે અને ખાસ કપિલ દેવ ક્રિકેટર હતો એ અને કિશોર કુમાર એ બેનું એ ફેન હતા. એટલે અમે બધા મિત્રો ભેગા થઈએ એ વખતે બધા નિમ્ન મધ્યમ વર્ગમાંથી બધા આવેલા, એટલે 2-5 રૂપિયા ઘરેથી વાપરવા મળતા તો બધા ભેગા કરી અને શેર કંઈક નાસ્તો લાવીએ અને પછી એક જગ્યાએ પેલા સરદાર બાગમાં બેસીને નાસ્તો કરતા અમે. એટલે પછી બધા બેઠા હોય એટલે પછી કોઈ એક મિત્ર એવું અટકચાળું કરે કે કપિલ દેવ તો સારો બોલર નથી. એટલે અમારા રાજકુમાર પછી એમની દલીલો ચાલુ કરે ને બધું કેટલું એકદમ એગ્રેસિવલી રજૂઆત કરે અને બીજા ભાઈબંધનો નાસ્તો પૂરો કરી દે. એટલે આવું થતું. પણ પછી ફરીવાર બી પાછો ગોળામાં આવે, પાછું કોન્ટ્રીબ્યુશન આપે, પૈસા આપે અને પછી બીજી વખતે કોઈ મિત્ર કિશોર કુમારનું કહે એટલે એ વખતે બી એ જ સ્ટોરી થાય. પણ આવા બધા ઘણા પ્રસંગો છે અને બહુ યાદો છે. એટલે સમય ટૂંકો પડે બહુ બોલવા જઈએ તો, પણ હવે એ રિટાયર થયા છે. એમણે પ્રમાણિકતાથી એમની ફરજ બજાવેલી છે. હું બહુ નજીક છું એમની અને એમને બહુ સારી રીતે ઓળખું છું. એટલે હવે ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે એમની રિટાયરમેન્ટ લાઈફમાં એમની હેલ્થ સારી રહે, સામાજિક સ્ટેટસ બની રહે એમનું અને ફેમિલીનો સાથ સહકાર મળી રહે એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. છેલ્લું ભજી હોય છેલ્લું ખમણ હોય ને મને કે ખાઈ લે હવે કોલેજનો ટાઈમ છે એટલે આવું બધું છે. તો બિપિન પટેલ જે મારો એકદમ અંગત જે સુરતથી આવે છે અને મને ધારણા નથી કે આવશે પણ આવી ગયું કે ના તું તારો પ્રસંગ હોય ને હું ના આવું. બિપિન પટેલ તો એ સુરતથી આવ્યા છે. થોડી સારી હેલ્પ નથી એટલે મેં દબાણ નહીં કર્યું. મારો મિત્ર છે એને જેમ લાગે એમ અહીંયા જિદ્દી એકદમ મારો એને અસર થાય નહીં દુનિયા ભરની, પણ છતાં અમારી મિત્રતા એઝ ઇટ ઇઝ ઇન્ટેગ્રી. કારણ કે દરેક વસ્તુ ખબર છે કે આ તો બધી ક્ષણ વસ્તુ કોઈ વેલ્યુ નથી. બાકી પ્રસંગો તો નહીં ભાઈ અમારા ચર્ચા થઈ ગયા. અને બીજો તો એક વખત બીજામાં આવ્યો છે. એ થોડુંક હેલ્થ એમનું હતું અને બહુ સ્ટ્રોંગ માણસ મારો પીએચસીનો અને સાથે જ એમ કોલેજ આવવાનો ટાઈમ જુદો હોય પણ જવાનો હતો. અને જેમ પ્રમાણે કેવું જુદી એટલે 2 વાગે પ્રેક્ટિકલ છૂટે ને તો બધા મિત્રો નીકળી ગયા 1:45 વાગે એટલે મને વિશ્રામ આપણું પત્યું ના 2 વાગે ઘડિયાળમાં છે ને તારે જ જવાનું. વળી ચલો પ્રેક્ટિકલ ફિઝિક્સમાં એ બહુ હોશિયાર હતો એટલે મારો સ્વાર્થ મને શીખવાડ એટલે બહુ માસ્ટર છે. અત્યારે એન્જિનિયર છે ત્યાં સુરતમાં. ઈશ્વરની ખૂબ કૃપા છે. ધનની લક્ષ્મીનો ખૂબ વાસ છે અને ખૂબ આનંદ છે. 2 પુત્ર છે અને સૂરજજી તારા ભાભી મારા માટે સ્પેશિયલ ખ્યાલ રાખે આ કે સૂકો નાસ્તો આપો આપણે કે ના ગરમ નાસ્તો જ ખાશે એટલે મારા કિસ્સેની પહેલાં પહોંચી ગઈ હોય એટલે ખૂબ આદર પ્રેમ અને સાચવે છે મને. આનો ખૂબ ખૂબ આભાર. બિપિન થેન્ક યુ સો મચ ડિયર. ભાભી આવો આપણે એટલે બોલાવું છું કે આ લોકોએ મને છે ને એકદમથી વાંચેલો છે અને ના વાંચ્યો તો કપિલ દેવ અને કિશોર કુમારની વાત જ ના કરે. તારો મને બહુ વાંચ્યો આવું કરીશું તો આવું ઉછળશે, આમ કરીશું તો આમ ઉછળશે. એટલે આ બધા મારી જોડે રહ્યા મને ખૂબ વાંચ્યો છે અને મને ખૂબ આનંદ છે. અને મારા મિત્રો ક્યાં ક્યાંથી વધારે છે એમાં આરજે રાણા સાહેબ એ મારા હું પ્રમોશન નહોતો લેતો આમ મને પ્રમોશન તે કે પ્રમોશન લઈ લેતું કામ હું કરીશ પ્રમોશન લઈ લેતો. હવે મિશ્રાજી વિશે તો બધાએ બહુ વાત કરીએ છે એટલે શોર્ટમાં હું કહી દઉં કે ભાઈ અમારા વિશે એવું કહેવાનું હતું કે ભાઈ આ મિયા મહાદેવની જોડી છે એટલે અમારે એટલું ખાસ ને કોઈ સાહેબને બી જો એવું હોય ને એમના મિશ્રાજીને ફોન કરે ને એમનો ફોન ના ઉપડે એટલે સીધો ફોન મારા ટેબલ પર આવે કે મિશ્રાજીને આપો એમ પૂછવાનું બી નહીં કે મિશ્રાજી બેઠા છે કે નથી બેઠા એટલું બધું હતું અમારે ને હજુ બી છે જ ને ઈશ્વર એવો પ્રેમ સદા રાખે અમારે ને અમને શું છે બહુ લિમિટેડ સર્કલ છે મિશ્રાજીનું
એટલે એમાં અંગત તરીકે હું આવું છું એ મને આનંદની વાત છે. એટલા થેન્ક યુ. મને કોઈ દિવસ બકુલભાઈ સિવાય નથી બોલ્યો. એટલે એમની જે પેલી જે રામાયણ, હનુમાનજી કે જે એમાં પ્રવૃત્તિમય છે એમનું જે જ્ઞાન છે એ એકદમ એમને કંઠસ્થ છે અને એમને જીવનમાં પણ ઉતારેલું છે. અને એ એમને આગળ રિટાયરમેન્ટ લાઈફમાં એમને ખૂબ જ હેલ્થી અને એકદમ પ્રવૃત્તિમય રાખે. પ્રવૃત્તિમય તો રહેવાના જ છે પણ હેલ્થી રાખે ભગવાન, અને એમને એકદમ જે ઈચ્છાઓ હોય પરિપૂર્ણ કરે એવી આજે બધા આપણા મિત્રો એમને શુભકામનાઓ આપીએ. થેન્ક યુ વેરી મચ. શબ્દમાં કેવું હોય તો બહુ સ્પષ્ટ વક્તા એવું કહીશ. હું કોલ સેન્ટરમાં જોઈન થયો ત્યારે ત્યાં મને કોઈ લગભગ નહોતું ઓળખતું. મિશ્રાજીના પરિચયમાં આવ્યો પણ એમને એવો અહેસાસ ના થવા દીધો કે એ સુપરવાઇઝર છે અને હું સ્ટાફમાં છું. કોઈ પણ વસ્તુની જરૂર હોય ત્યારે સદૈવ હાજર જ રહેતા હતા અને હું કંઈ પણ મને પ્રોબ્લેમ હોય એમની જોડે શેર કરતો હતો અને પોઝિટિવ સોલ્યુશન જ આવતું હતું. બાકી એમનો ખરેખર મારા પર બહુ પ્રેમ રહ્યો છે અને બહુ સપોર્ટ મળ્યો છે મને. થેન્ક યુ વેરી મચ મિશ્રાજી. આપણી ફ્યુચર જે આ પ્રવૃત્તિ કરો છો એમાં જ રહે અને હેલ્થ સારી રહે એવી શુભકામના. થેન્ક યુ. और मैं सुंदरकांड परिवार का सदस्य हूँ. सो ये साल 2017 की बात है और मेरी शनिदेव की महादशा शुरू हुई थी फरवरी एंड उसी में शनिदेव की 7.5 भी चल रही थी. सो सेकेंड फेज ऑफ 7.5 एंड बहुत पीक टाइम था. इट वॉज वन ऑफ द मोस्ट डिफिकल्ट टाइम. आई मीन शनिदेव टेस्ट करते हैं ऐसे पीरियड में. सो ये एक एक्चुअली वार्तालाप है महादेव और माँ भवानी के बीच में. सो माँ भवानी पूछती है महादेव जी को कि प्रभु जब किसी इंसान के जीवन में इतना टफ टाइम आएगा सो उसकी मदद हमें करनी पड़ेगी. सो कैसे करेंगे? सो महादेव कहते हैं कि ऐसे समय में ना इंसान के जीवन में 2 लोग आएंगे. या तो माँ भगवती यानी माँ पार्वती आएगी या तो फिर हनुमान जी आएंगे हेल्प करने के लिए, क्योंकि बहुत डिफिकल्ट पीरियड होगा. सो 2017 में नेचुरली मैं हनुमान जी के मंदिर जाने लगा और वहाँ मेरी मुलाकात हुई गुरु जी से और गुरु जी मेरे जीवन में हनुमान जी बनकर आए. सो ये एक ऐसा कनेक्शन है, यानी आई एम अ स्टूडेंट ऑफ एस्ट्रोलॉजी एंड एवरीथिंग इज कनेक्टेड विद दैट. उसके बाद में हमारे जीवन में ना 2 गुरु होते हैं. एक होते हैं शिक्षा गुरु. शिक्षा गुरु वो होते हैं जो हमें एजुकेशन देते हैं, शिक्षा देते हैं. यानी कि जैसे हम छोटे होते हैं तो हमारे माँ बाप हमारे शिक्षा गुरु होते हैं, हमें संस्कार देते हैं एवरीथिंग. फिर हम बड़े होते हैं तो थोड़ा स्कूल में जाते टीचर है वो हमारे शिक्षा गुरु होते हैं, हमें ABCD सिखाते हैं एवरीथिंग. फिर थोड़े बड़े होते कॉलेज के प्रोफेसर हमारे शिक्षा गुरु बनते हैं. अगर हम क्रिकेट की कोचिंग क्लास जाते हैं या कराटे सीखने जाते हैं तो वो गुरु भी हमारे शिक्षा गुरु होते हैं. वो हमें कराटे सिखाते, क्रिकेट सिखाते, डांस सिखाते. सो ये एक गुरु है हमारे शिक्षा गुरु जो चेंज होते रहते हैं. प्रभु श्री राम के मोर देन 1000 गुरुज थे शिक्षा गुरुज. लेकिन जो धर्म गुरु होते हैं, जो दूसरे टाइप के गुरु होते हैं, जो धर्म गुरु होते हैं, वो बहुत रेयर होते हैं. वो मुश्किल से जीवन में 1 मिलेंगे, 2 मिलेंगे या 3 मिलेंगे. धर्म गुरु वो होते हैं जो हमारी उंगली पकड़ के हमें धर्म के रास्ते पे चलना सिखाते हैं, हमें धर्म सिखाते हैं, हमें डिसिप्लिन सिखाते हैं. एवरी सिंगल डे, एवरी सैटरडे यू हैव टू कम और एट 7 PM इन द सुंदरकांड. सो वो नॉलेज हमें धर्म गुरु से ही मिलता है, हमें शिक्षा गुरु से नहीं मिलता. सो राजकुमार मिश्रा जी इज अ मोर ऑफ अ काइंड ऑफ अ धर्म गुरु. एंड आज ही मुझे पता चला दैट ही इज गेटिंग रिटायर्ड. सो आई जस्ट वांट टू से लास्ट लाइन कि वो कर्म क्षेत्र में रिटायर हो रहे हैं लेकिन धर्म क्षेत्र में तो कभी रिटायर नहीं होने वाले. ही इज ऑलवेज गोइंग टू बी देयर. एकदम लास्ट तक वो धर्म के लिए जो उन्होंने कंट्रीब्यूशन दिया है वो हमेशा देते रहेंगे. सो बेस्ट विशेस गुरु जी आपको. थैंक यू सो मच.
જબરદસ્તી શિષ્ય બની ગયા. દર શનિવારે 7 વાગે હજી હું આવતો હોઉં એક્ટિવા લઈને, મારું હાર્મોનિયમ, મારું પાકેટ, રિષભ કે રોહન એ લઈ જાય, સામાન કાઢે, પછી સામાન ત્યાં મૂકી દે. બહુ ડેડિકેટેડ. ગુરુજી પહેલા જ આવી જવાનું, બસ. એ હું ના પાડું ક્યારેક રજા નથી આવવાનું, કંઈ વાંધો નહીં. તો બહુ ડેડિકેટેડ છે મારા આ શિષ્યો. પછી મને શિષ્ય બનવાનો શોખ નથી, હું કોઈ શિષ્ય, કારણ કે હું પોતે શિષ્ય છું. ઓકે, મીટિંગ છે, હું એમને સારું લગાડવા માટે નહીં. હવે પણ એક વખતની એવી ઘટના છે કે અમુક અધિકારીઓ બદલાતા હોય, તો એક અધિકારી એમ કહ્યું કે ભાઈ તમારે 4 થી 12 શિફ્ટમાં હવે આવવાનું, અને શનિવારે બી 4 થી 12 આવવાનું. એ બધી મેં કહ્યું સાહેબ મારે સુંદરકાંડ કરવું છે કે નોકરી કરવી છે? પછી એ વાતને ઇન્દ્રજીત બાપુને કરી. મેં કહ્યું બાપુ આવું છે. તો બાપુ એમની સ્ટાઇલ, કોણ તમને સુંદરકાંડ નથી કરવાનું? કોણ છે? આમ ઓફિસમાં આવીને જેટલા અધિકારીઓ બિલાડીને બેસી ગયા. મેં કહ્યું કરો વાત. બાપુ કે કર, કોણ કે છે, કોની તાકાત છે? અમારા બાપુ. એની ગર્જના સાહેબ કરંટ પાવરમાં ઓફિસરો કહું છું મીટિંગ મારે અમારી વાળી, હું ધવલ પંચાલ બધા કદાચ આવે છે કે નથી મને ખબર નહીં, પણ એમ કે વિશ્રાજી મારી મીટિંગ સાહેબ અત્યાર સુધી મીટિંગ આવે તો ના, એટલે બાપુની હાજરી જે ઝોનમાં થઈ જાય ને તો ઓફિસરો એ એમનો માતાજીનો એમની પર પ્રતાપ છે. માતાજી હા એ સાક્ષાત અને ખૂબ ભક્તિ કરે છે. એમની ભક્તિને જોયેલી છે. એમના ઘેરને 2 સુંદરકાંડ જઈને કરેલા છે. એમના સસરા ડીવાયએસપી નામી પુવાર સાહેબ, એમનો એક જમાનામાં રાડો હતો સાબરમતીમાં, હા સાબરમતી ખાતે. તો એવા ઇન્દ્રજીત આજે અને મારા ઝાલા બાપુ આવો ફોટોગ્રાફી થઈ જાય. પછી દોસ્તી ખાલી એમના સ્મિતને કારણે થઈ હતી સિટી ઝોનમાં. તો સ્વાગત છે ઝાલા બાપુ, એ અમારા પ્રમુખ છે. અને ગમે તે હંસમુખો ચહેરો જોયો, બસ અમારી દોસ્તીનું કારણ કે હશે ને હું ખુશ થઈ ગયું, કારણ કે મારો સ્વભાવ થોડો એટલે ઠંડક લેવા છે ને બાપુની જોડે જતો રહ્યો એટલે હસી જાય. એ પ્રમુખ છે, હમણાં જ નિવૃત્ત થયા છે. અને ઇન્દ્રજીત બાપુ એ અમારા યુનિયનના નેતા છે. અને બધાને કોઈનું બી પોતાના ઘરના પૈસા બાઇકમાં પેટ્રોલ નખાઈ અને જઈ અને બધાની હેલ્પ કરી છે. અને વર્ષોથી અમારા નેતા છે. એનો ગર્વ છે કે હવે બધા એવું કહે છે, બધાનું મત કે હવે બાપુ જેવો કોઈ નેતા નહીં આવે, હવે ક્યારે બી નહીં આવે, હવે એવી એમની છાપ છે. તો ફોટોગ્રાફી થઈ જાય. લખ્યું છે રાજકુમાર, અને પેલી જેને હું બહુ માનું છું અને જેની મારા પર અગાધ કૃપા છે એવા શ્રી હનુમાનજી મહારાજ, એમને કીધેલું છે મહારાજ, હનુમાનજી મહારાજ એમની પંક્તિમાં, કવન સુ કાજ કઠિન જગમાહી, જો નહીં હોય તાક તુમ ભાઈ. સદનસીબે હનુમાનજી મહારાજ વિશે, શ્રી હનુમાનજી મહારાજ વિશે જેટલું જ્ઞાન મને મિશ્રાજી આપ્યું છે એટલું એક મિત્ર તરીકે કોઈ વ્યક્તિએ મને જીવનમાં નહીં આપ્યું. અને ઘણી વાર એવું એ મિત્રતામાં બોલી ઉઠ્યા છે, બાપુ તમારા પર હનુમાનજીની બહુ કૃપા છે. અને આજે પણ હું કામદારોના હક હિત માટે છેલ્લા 10 વર્ષથી એક મહામંત્રી તરીકે લડતો આવ્યો છું. આવડી મોટી ટોરન્ટ વિશાળકાય મેનેજમેન્ટ સામે અને છેલ્લા 10 વર્ષથી આઉટસોર્સિંગ કરવા માંગે છે, કોન્ટ્રાક્ટ કરવા માંગે છે, એ મેં નથી થવા દીધો. એ કદાચ હનુમાનજી મહારાજની જ કૃપા છે. દુઃખ એ વાતનું છે કે મિશ્રાજી જેવા મિત્રો હવે અમારા વચ્ચે નહીં રહે, પણ એ સદાય અમારા દિલમાં રહેશે. જ્યારે જ્યારે કોઈ સિનિયર વ્યક્તિઓ રિટાયર થાય છે ત્યારે મને હૃદયથી બહુ આઘાત લાગે છે કે આ મેનેજમેન્ટ જે સિનિયર વ્યક્તિઓ છે જેના લાભનો અનુભવ લેવાનો હોય, કે જેને આખી જિંદગી પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર 35 વર્ષ 36 વર્ષ ટોરન્ટ પાવરની સેવામાં આપી દીધા છે, પણ ટોરન્ટ પાવર એને 2 વર્ષનું એક્સટેન્શન નથી આપતી કે ચલો આમના અનુભવનો લાભ લઈએ. આની રજૂઆત મેં અનેક વખત કરી પણ કોઈના કાને સંભળાતું નથી. ખેર, આગળનું જીવન શ્રી રાજકુમાર મિશ્રાજીને હનુમાન દાદા સુખ શાંતિ અને સમૃદ્ધિપૂર્વક પસાર કરે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી મિશ્રાજી वो है जो किसी से झुकते नहीं,
અને આવા મિત્રો અને આવા મિત્રોની પાછળની પ્રેરણા હું લડતો તો રહીશ, પણ મને હવે મળતી બંધ થઈ જશે. શ્રી હનુમાનજી મહારાજને એવું કહેવું પડ્યું હતું કે પ્રભુ તમારામાં અગાધ શક્તિ છે, તમે આ દરિયો 100% પાર કરી લેશો. એક પ્રેરક બળ વ્યક્તિમાં બધું હોય છે, પણ પાછળ પ્રેરક બળ પૂરવું બહુ જરૂરી છે. મુશ્કેલ સમયમાં સાથ ઉભા રહે એને મિત્ર કહેવાય, અને એને રાજકુમારજી મિશ્રા કહેવાય. બાકી સફળતામાં તો સૌ કોઈ ઢોલ નગારા લઈને આવી જશે, બહુ સરસ કર્યું બાપુ, જોરદાર, આમ તેમ પૈસા ગણી લેશે, એટીએમ માંથી કરોડો રૂપિયાનો પેસ્કેલ થયો, પણ સંકટ સમય સંકટ મોચન બનીને જે આવે એનું નામ રાજકુમાર મિશ્રા છે. હું આટલું જરૂર કહીશ. મિશ્રાજીને એમની જિંદગી સુખ શાંતિ અને સમૃદ્ધિપૂર્વક હનુમાનજી મહારાજની કૃપાથી પસાર થતી રહે એવી મારી પ્રભુને દિલથી પ્રાર્થના છે. નહીં હોય પણ અરે ચોક્કસ હું સદાય આપનો તમે મારા હૃદયમાં છું, અને હું આટલા માણસની વચ્ચે કહું છું કે ક્યારે કોઈ તકલીફ પડે પુકારી લેજો, બાપુ સદાય હાજર છે. એના માટે એવી જરૂર નથી કે કામદાર નોકરી પર હોય કે રિટાયર હોય. જેમ રામજી મહારાજનું નામ લઈએ હનુમાનજી હાજર થઈ જાય એમ બાપુ હાજર છે. હવે કલ્પેશભાઈ કોણ છે? હવે નાનપણના મિત્રો છીએ, આગળ મારા મિત્રો બોલી ગયા એટલે હવે બીજું તો કયા પ્રસંગો. તું કપિલ દેવ કુમારનું તો બીજું કદી નાસ્તો ના કરવા દેતો. ટૂંકમાં અમે બધા સાયકલના મિત્રો છીએ એટલે બધું એકબીજાનું જાણીએ છીએ, એટલે ઘણું બધું આગળ મિત્રો બોલી ગયા છે. એક સરળ વ્યક્તિત્વ, સરળ સ્વભાવ, પહેલેથી બીએસસી કર્યા પછી આગળ નથી ભણવું, ફોરેન પાવરમાં જોબ લીધી, એઝ એ કેમિસ્ટ તરીકે, પછી કસ્ટમર કેરમાં બી સારું કામ કર્યું. આપણને બધાને બી લાભ મળ્યો અમને બી. બહુ સરળ વ્યક્તિત્વ, કોઈ દિવસ ના નથી પાડી એમ નથી કહેવા. कमलों से इनको अवार्ड एनायत हुआ है और शिक्षण कार्य में रत है, एकदम फ्री ऑफ कॉस्ट, आधी रात को बस यही काम. LIC में ऑफिसर है लेकिन बस समाज का ही कार्य कर रहे हैं. ऐसे मित्रों जो हमारे साथ हैं हम गौरव का अनुभव करते हैं. पद्मश्री अवार्ड का नॉमिनेशन हुआ है और हम भी साथ में पढ़ते थे, साइकिल पे एक साथ जाते थे कभी. और मुनाफ के सगे भाई हैं लेकिन हमारा दोनों का कॉन्वर्सेशन फिर कुछ अलग ही रहता था. तो ऐसे सैयद हिदायतुल्लाह जो कुछ इनकी मन की भावनाएं. नमस्कार, गुड इवनिंग एवरीवन. मोटा भाई રાજકુમાર મિશ્રા એક સેવામાંથી નિવૃત્ત થઈ હવે બીજી સેવામાં પ્રવૃત્ત થવાની તૈયારીમાં છે. આપણે બધા એમને બેસ્ટ ઓફ લક કહીએ નવા જીવન માટે, નવી શરૂઆત માટે. કારણ કે નિવૃત્તિ ક્યારે આપણે જે રીતના ભારતીય સમાજમાં છીએ નિવૃત્તિ હોતી જ નથી. એક જગ્યાએથી નિવૃત્ત થાવ એટલે તરત જ બીજી જવાબદારીઓ રાહ જોતી હોય છે. હોપ આમનો આવનારો સમય વધુ પ્રવૃત્ત રહે, કારણ કે બીજી ધાર્મિક બધી વિધિઓમાં, બીજી ધાર્મિક જીવનમાં ઇઝ વેરી મચ કમ્પ્લીટલી ઇન્ડલ્જ આઈ હેવ સીન. તો એ આવનારા જીવનમાં પણ એવી પ્રવૃત્તિ કરતા જ રહેશે. તમામ ભાઈઓ, મિત્રો, બહેનો બધાની સાથે એ બહુ જ સારું અને સ્વસ્થ જીવન કાઢશે અને આપણને એવી જ રીતના પ્રેમ વરસાવતા રહેશે એવી આપણે અપેક્ષા રાખી. સૈયદ, પછી હિદાયત સૈયદ, હું પોતે નરેન્દ્ર અને રાજકુમાર. રાજકુમાર તમે બધા કહો છો, અમારા માટે એક ગુલામનું નામ છે જે ઓકે. પણ અમારી પાઠશાળા છે ને એક અલગ જગ્યા હતી, એક આંબલીનું ઝાડ હતું મુનાભાઈના ઘરની બાજુમાં, અને ત્યાં અમારું સત્સંગ થતું હતું. એમાં દરેક વિષય પર ચર્ચા થતી હતી. અને રાજકુમાર, તમે જે રીતના કહી રહ્યા છો કે જિદ્દી છે કે ચુસ્ત છે, એ હમણાંથી નથી, નાનપણથી જેવો હતો. પણ એને ક્રિકેટનો લગાવ ખૂબ જ હતો અને સંધ્યા ટાણે છે ને શાંતિથી
સૂર્યાસ્ત જોવાની અમને બધાને ટેવ અમારા નદીના પટ્ટી બાજુમાં એક કોઠ હતો ને ત્યાં અમે જઈને વાતો કરતા હતા ઘણા બધા અમે ફિલોસોફર હોય ને નાનપણમાં એ ટાઈમે એ બધી વાતો અમે એકબીજાને કરતા હતા ને કહેતા હતા એમાંથી ઘણા બધા અંશો એને ઉતારી લીધા છે એ આનંદની વાત છે અને એ અંશો હવે ખીલશે એવી શુભેચ્છા 1000 श्लोक इनको कंठस्थ है संस्कृत में। ऐसे डॉक्टर कुमुद मिश्रा यदि डायस पे आना चाहें तो उनका स्वागत है, आइए। डॉक्टर जानी, तो मैं उनको डॉक्टर ही बोलता था, डी आर जानी नाम है लेकिन हम डॉक्टर ही बोलते हैं। ये शरद जी आपका भी स्वागत है, भाभी आपका भी स्वागत है, शालिनी बहन, हमारे मोदी साहब, सारे मित्रगण। मैंने अभी कहा ना कि मेरा सर्कल मैं बहुत सिलेक्टेड रखता हूँ एकदम। हाँ, बहुत क्या इकट्ठा करना, जो दिल से प्रेम करता है उसी को। बड़े और एमडी हैं और सुपर क्लास 1 ऑफिसर इस समय यहाँ पर पहले तो मैं अपना परिचय दे दूं। राजकुमार नो लंगोटियो दोस्त एक ज पाटली पर भणेला 10મું 11મું 12મું સાથે ભણેલા 8માંથી શરૂ કર્યું 8માંથી અને 10મું 11મું 12મું 8માંથી શરૂ કર્યું હતું આની પાછળ જ બેસું મને એમ કે આ માણસ બહુ સારો લાગે છે મને એની પાછળ જ બેસું પ્રાર્થનામાં સ્કૂલમાં પણ બોલ્યો જ નહીં 6 મહિના મારી જોડે તું ચલા લે ચલ નહીં આના मुझे मैं को बोलतो नहीं पर मैं को आनो मारो दोस्त तो बने ही नहीं रहीश नो सफल रहो मारी जिंदगी में આવી ગયો પછી તો બાળપણના યાદોને સંસ્મરણ કરતા પહેલા તો રાજકુમાર તરફથી હું 2 વાક્યો કહીશ આ માઇક જે છે ને એનો બહુ વધારે મને અનુભવ નથી પણ આજના સમયની આ બી જરૂરિયાત છે તો રાજકુમારને આવનારા સમયની શુભેચ્છા આપતા પહેલા રાજકુમાર તરફથી હું 2 વાક્ય કહીશ તમે બધાએ સાંભળેલી હશે પણ આજના સમયની આ જરૂરિયાત છે આ શેડ્યુલ રિટાયરમેન્ટ છે દરેકના જીવનમાં એક તબક્કો એવો આવે છે કે સરકારી નિયમો પ્રમાણે એને રિટાયર થવું પડે છે તો એમાં રાજેશ ખન્નાની 2 પંક્તિઓ છે મને બહુ ગમે છે અને આજના સમય પ્રમાણે હું ઈચ્છું કે આપ બી એનો આનંદ લો રાજકુમાર તરફથી કહી રહ્યો છું इज्जते शोहरते चाहते उल्फते कोई भी चीज दुनिया में रहती नहीं इज्जते शोहरते चाहते उल्फते कोई भी चीज दुनिया में रहती नहीं आज मैं हूं जहां कल कोई और था आज मैं हूं जहां कल कोई और था ये भी एक दौर है वो भी एक दौर है तो आ जीवन નો એક તબક્કો છે સમય વીતતો જાય છે અને દરેક વ્યક્તિ એ સ્ટેજ પરથી આગળ વધે છે રાજકુમાર એ કર્મશીલ વ્યક્તિ છે એ ક્યારે પણ રિટાયર્ડ ના થઈ શકે તો આવનારા સમય માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ જીવનમાં અવિરત હવે એ જે અપેક્ષાઓ રહી ગઈ છે પરિવાર પ્રત્યે અને આગળના એમના ધાર્મિક જીવન પ્રત્યે તો મારી શુભેચ્છાઓ છે બેસ્ટ વિશેસ કે એ એમની અપેક્ષાઓ પૂર્ણ કરશે થેન્ક યુ વેરી મચ वर्षों से ये जुड़े हुए हैं तो एक वाणिया છે આ એટલે પૈસાની માં જરૂર પડે ને તો કે દેખો 1000 આપશો સુંદર રામ કથા 1000 બોલ્યો ના પાડું છું 11 લખો ને તમે ઓ મારી પહેલી કથા હું તો ખુશાલ થઈ ગયો जय श्री राम जय हनुमान हमारे प्रिय बहुत ही धर्म प्रेमी ऐसे राजकुमार मिश्रा जी जिनका हमारे ऊपर आशीर्वाद शुरू से जब से इनसे हमारा कांटेक्ट हुआ लगभग 2011 के आसपास से तब से इनका आशीर्वाद मेरे ऊपर बना रहा है मेरा लड़का यूएस में है वहाँ भी इनका आशीर्वाद ही उन पर काम कर रहा है इनका जितना बखान करो उतना कम है
और हमेशा ये अपनी रिटायरमेंट लाइफ के बाद धर्म के मार्ग पर चलते रहे, ऐसी मैं भगवान से शुभकामना। फिर भी जिसकी कुछ भावनाएं प्रकट करनी हो जिनको भी, तो वो आ सकते हैं, ताकि हम भोजन, अब समय हो चुका है 9 बजे, तो सभी लेंगे। आइए। मिश्रा जी के साथ हमारा सुंदरकांड के माध्यम से संपर्क हुआ और कई वर्ष हो गए साथ रहते हुए। इनका स्वभाव बहुत ही सरल और सौम्य है, इसकी वजह से हमारा इनसे प्रेम जो है अगाध है। और इनकी जो है आने वाली लाइफ स्वस्थ रहे, मस्त रहे, दीर्घायु प्राप्त करें और राम कथा एवं सुंदरकांड को सतत अनवरत चालू रखें, यही मेरी शुभकामना है। बहुत बहुत शुभकामनाएं आपको। धन्यवाद। चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। पाके क्या पाया है सृष्टि के कण कण से पूछो, तुमको खोने का दुख क्या है कौशल्या के मन से पूछो। द्वार मेरे ये अभागे आज इनके भाग जागे, बड़ी लंबी इंतजारी हुई रघुबर तुम्हारी, तब आई है सवारी। संदेश से आज खुशियों के हमारे नाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। दर्शन पाके है अवतारी, धन्य हुए हैं नैन पुजारी, जीवन नैया तुमने तारी, मंगल भवन मंगलहारी, मंगल भवन मंगलहारी। निर्धन का तुम धन हो राघव, तुम ही रामायण हो राघव, सब दुख हरना अवध बिहारी, मंगल भवन मंगलहारी, मंगल भवन मंगलहारी, मंगल भवन मंगलहारी। चरण की धूल ले लूं मैं, मेरे भगवान आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कहीं दूर जब साथी कोई जाए,
ऐसा लगे कुछ छूटा ही जाए अच्छी बुरी यादों के आंगन में खुशियों के प्यार भरे फूल खिलाए कहीं दूर जब साथी कोई जाए ऐसा लगे कुछ छूटा ही जाए खता हुई हमसे कभी करना वो माफ दिल से करते हैं दुआ खुश रहे आप खता हुई हमसे कभी करना वो माफ दिल से करते हैं दुआ खुश रहे आप खुशी भी प्यार भी सुकून भी दर्द भी कैसा ये दिन है कैसी ये शाम कहीं दूर जब साथी कोई जाए ऐसा लगे कुछ छूटा ही जाए चराए बस आज की रात है कल से वही से अपे है जी भर के नाच लो ना घर वाले ना मापे हैं क्लब पे अपना राज है डरने की क्या बात है ये तो बस शुरुआत है अरे अभी तो पार्टी शुरू हुई है बाद में ना कहना कुछ भी पहले ही दे दूं वार्निंग पार्टी चलेगी टिल 6 in the morning जी भर के ना चले वे भी नाच के तोड़ दे सैंडल आंटी पुलिस बुला लेगी तो यार तेरा कर लेगा हैंडल सूचना जनहित में जारी जिसको अपनी जान प्यारी चुपचाप वो फ्लोर पे आके नाचे गाए नखरे बखरे ना दिखाए शर्म को करते बाय माइकल जैक्सन वाले 2-3 एक्शन करके दिखाए पार्टी करनी है हम पार्टी करेंगे किसी के भी पापा से नहीं डरेंगे हम हैं बेटे हम बाकी सारे पानी कम हमें रोक के दिखाए जिसकी बम में है दम मस्ती है माहौल में चाय कुमारी है सारे थक के बैठ गए पर अपनी पार्टी जारी है मस्ती है माहौल में चाय कुमारी है सारे थक के बैठ गए पर अपनी पार्टी जारी है अरे पंगा तो कोई शुरू करे अपनी भी गरारी है जुम्मी चूकी नोक पर रखी दुनिया सारी है अरे अभी तो पार्टी शुरू हुई है पार्टी शुरू हुई है अभी तो पार्टी शुरू हुई है और जिसको डांस नहीं करना वो जाके अपनी भैंस चराए अरे अभी तो पार्टी शुरू हुई है Mom,
अलग तुझ में असर कुछ है के दिखता नहीं मगर कुछ है, अलग तुझ में असर कुछ है के दिखता नहीं मगर कुछ है। फिदा हूँ मैं तो एक नजर बस, एक नजर बस, एक नजर तक के लगे भी तो ये और किधर अब और किधर दिल संग तेरे लग के सही वो भी लगे मुझको गलत तुझ में अगर कुछ है, अलग तुझ में असर कुछ है। तुमसे किरण धूप की, तुमसे सियाह रात है, तुम दिल मैं दिल बात का, तुम हो कभी कुछ बात। नसीब है जब से थोड़ा तो बेहतर खुदा कसम हुआ हूँ मैं मुझसे, है तू ही तो तसव्वुर में, है तू ही तो तसव्वुर में। कहाँ अपनी खबर कुछ है, अलग तुझ में असर कुछ है।